રવિવારના રોજ ઐતિહાસિક નગરી પાટણમાં સરસ્વતી નદીના પાવન તટે ચૌધરી સમાજ દ્વારા મા અર્બુદા પ્રાણ પ્રતિષ્ઠા અને દિવ્ય જ્યોત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસીય મહોત્સવમાં 24 ગામોના ચૌધરી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરંપરાગત વેશભૂષા સાથે ભક્તિ અને સંસ્કૃતિની અનોખી છટા પાથરી હતી। પાટણવાળા ચૌધરી સમાજના શૈક્ષણિક ગૌરવ સમાન આદર્શ વિદ્યા સંકુલ ખાતે યોજાયેલો આ મહોત્સવ માત્ર ધાર્મિક અનુષ્ઠાન પૂરતો સીમિત ન રહેતા સમાજમાં ભક્તિ, શિક્ષણ, સેવા, સામાજિક જાગૃતિ અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ બની રહ્યો હતો। મા અર્બુદાની દિવ્ય જ્યોતને સમાજની આસ્થા, સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતીક ગણાવી તેને દરેક પરિવાર સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય સંત શ્રી બટુક બાપુ તથા પૂજ્ય નાથીમાના દિવ્ય આશીર્વચન પ્રાપ્ત થયા હતા। સંતોના સાનિધ્યથી સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં રંગાયો હતો। લોક સાહિત્યની સરવાણી લોક સાહિત્યકાર તેજાભાઈ વી ચૌધરી દ્વારા વહાવવામાં આવી હતી। 3 દિવસ સુધી વિવિધ ધાર્મિક વિધિ 21 ઓગસ્ટના રોજ કર્મકુટીર, પ્રાયશ્ચિત વિધાન તેમજ પંચાંગ, કર્મ અને અગ્નિ સ્થાપના સહિતની ધાર્મિક વિધિઓ સાથે મહોત્સવનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ પ્રાતઃ પૂજા, ભવ્ય શોભાયાત્રા, ધારાવાળી તેમજ જળયાત્રા, સ્પન હોમ તેમજ સાંજની પૂજા અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। અંતિમ દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાહુતિ સાથે મહોત્સવ સંપન્ન થયો હતો। 3 દિવસીય દરમિયાન ઉપસ્થિત સમાજજનો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સ્વભાષા, સ્વભૂષા સાથે સંસ્કૃતિના જતનનો સંકલ્પ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને સ્વભાષા, સ્વભૂષા, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાનો રહ્યો હતો। સમાજ દ્વારા દરેક હૃદયમાં સેવા, દરેક હાથમાં શિક્ષણ અને દરેક ઘરમાં સંસ્કૃતિ, દરેક પેઢીમાં અને એકતા સમગ્ર સમાજમાં ના સંદેશ સાથે સામાજિક નવજાગરણનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પાટણ ખાતે યોજાયેલી ભવ્ય શોભાયાત્રા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 24 ગામોમાંથી આવેલા સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન મા અર્બુદાની જ્યોત સમાજની એકતા અને સંસ્કૃતિની ઓળખનો સંદેશ ગુંજતો રહ્યો હતો। 24 ચૌધરી આજના સમાજ દ્વારા પાટણ આદર્શ વિદ્યાલયમાં જ્યારે મા અર્બુદા માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 21, 22 અને 23 યોજાઈ રહ્યો છે, ત્યારે આના પૂર્વ 15 તારીખથી કરીને 20 તારીખ સુધી 24 આજના ગામોમાં માતાજીની દિવ્ય જ્યોત રૂપે માએ પધરામણી કરી અને સમાજ શિક્ષિત બને, સમાજ નિર્વ્યસની બને અને સમાજ એક અને નેક બને એવી ભાવનાઓ સાથે સમાજને સંદેશો આપવા માટે માતાજી નીકળ્યા હતા। અને આજે પૂરો સમાજ મા જગદંબાને પધરામણીમાં ઉત્સુક થયો છે અને એક સાથે એક સંકલ્પથી સમાજ આગળ વધી રહ્યો છે। સમાજ ઉપર ખૂબ શિક્ષિત લોકો પોતાનો ભાઈચારો અને પોતાનો ભાષા અને ભૂષા સાથે આ લોકો સભ્યતાથી લઈ અને આદર્શતા સુધી આજે આગળ વધી રહ્યા છે। ત્યારે આપણી સનાતની પરંપરા મુજબ આજે 3 દિવસીય વૈદિક પ્રતિષ્ઠાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે બધા જ આ લોકો આજે પ્રતિષ્ઠામાં જોડાયા છે। સૌને માતાજી ખૂબ ખૂબ શુભેચ્છા, આશીર્વાદ આપે શુભેચ્છા। 24 જે ચૌધરી આંધણા ગોળ જે કહેવાય છે એ 24 ગામ તરફથી આ આયોજન થયેલું છે અને એમાં ઘણા આયોજન બધાયનું છે, આમંત્રિત બધાને આ લોકોએ કર્યા છે, પણ આયોજન 24 આંધણા તરફથી છે।